વિષય લોખંડની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા. હેતુ લોખંડ અને કોપર સલ્ફેટ વચ્ચે થતી સ્થાનાંતરણ પ્રક્રિયા દર્શાવવી. જરૂરી સામગ્રી 1. લોખંડનો ખિલ્લો 2. કોપર સલ્ફેટ એટલે કે CuSO4 3. કાચનો બીકર કે ગ્લાસ 4. પાણી 5. દોરો. પ્રક્રિયા પદ્ધતિ 1. બીકરમાં પાણી લઈ તેમાં થોડું કોપર સલ્ફેટ ભેળવો. 2. વાદળી રંગનું કોપર સલ્ફેટ દ્રાવણ તૈયાર કરો. 3. લોખંડના ખિલ્લાને દોરાથી બાંધી દ્રાવણમાં મૂકો. 4. ખિલ્લાને દ્રાવણમાં 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. 5. થોડા સમય પછી નિરીક્ષણ કરો. નિરીક્ષણ દ્રાવણનો રંગ વાદળીમાંથી લીલો થાય છે. લોખંડના ખિલ્લા પર લાલ ભૂરા રંગનું કોપર જમા થાય છે. રાસાયણિક સમીકરણ Fe + CuSO4 આપે છે FeSO4 + Cu. નિષ્કર્ષ આ પ્રયોગથી સાબિત થાય છે કે લોખંડ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે અને તે કોપરને તેના સંયોજનમાંથી બહાર કાઢે છે. આ પ્રક્રિયાને સ્થાનાંતરણ પ્રક્રિયા કહે છે.